એક બાળકીના બંને હાથમાં એક એક સફરજન હતા. એ જોતાં તેની મમ્મીએ તેના ચહેરા ઉપર સ્મિત સાથે લાડભરા અવાજે બાળકીને પૂછ્યું, બેટા, તારી પાસે બે સફરજન છે, એમાંથી એક મમ્મીને આપીશ? પેલી બાળકી એની મમ્મીના ચહેરા ઉપર ક્ષણભર તો તાકીને જોતી રહી અને પછી ફટાફટ એક સફરજનમાં એક બચકું ભરીને તેણે ખાઈ લીધું. પછી બીજા સફરજનમાંથી પણ તેણે એક બચકું ભરીને ખાઈ લીધું. આ જોઈને એની મમ્મીના ચહેરા ઉપરથી સ્મિત ગાયબ થઈ ગયું. એને વિશ્વાસ નહોતો બેસતો કે એની લાડકી દીકરીએ તેની સાથે આવું વર્તન કર્યું. તે આઘાતના મારી ગુસ્સે થવાની અણી ઉપર જ હતી. ત્યાં જ પેલી બાળકીએ એનું ખાધેલું સફરજન મમ્મીને આપતા કીધું, મમ્મી લે, આ સફરજન ખા, આ સફરજન વધારે મીઠું છે. પોતાની નાનકડી દીકરીના આ સમજણને જોઈને એની મમ્મીનો ગુસ્સો તો ઓગળી ગયો અને તે ભાવવિભોર બની ગઈ. મિત્રો, આમાંથી આપણને એ સમજવા મળ્યું કે આપણે વડીલ હોઈએ કે ગમે એટલા અનુભવી હોઈએ, ખૂબ જ જ્ઞાની હોઈએ કે ગમે એટલા હોશિયાર હોઈએ, કોઈના વિશે ફેસલો કે નિર્ણય લેતા પહેલાં એક ક્ષણભર થોભીને વિચારવું જોઈએ. મિત્રો, સામી વ્યક્તિને ખુલાસા કરવાની અને તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો. આપણે જે જોયું અને સાંભળ્યું હોય એ કદાચ વાસ્તવમાં ના પણ હોય. બીજાની વાતનું તારણ કાઢવા ઉતાવળા ના બનો. બીજાના શબ્દોમાં કહીએ તો સામેની વ્યક્તિને સ્પષ્ટતા કરવાની તક આપીને વધુ સારી સમજ કેળવવાનું વાતાવરણ સર્જવું જોઈએ. આભાર. મિત્રો, જો તમને અમારી આ ચેનલ આકાર મોશન પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.